આજે આપણે વાત કરવાના છીએ ટોપ 10 ગુજરાતી એક્ટર અને સિંગરની ફેમિલીમાં કોણ કોણ છે। જાણવા માટે બન્યા રહો અમારી સાથે। જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો વિડીયોને લાઈક અને ચેનલને કરી લો સબસ્ક્રાઈબ। નંબર 10 અલ્પાબેન પટેલ। અલ્પાબેન પટેલ ગુજરાતના લોકપ્રિય સિંગર છે। તેમણે પોતાનો પહેલો પ્રોગ્રામ સુરત ખાતે માત્ર 11 વર્ષની ઉંમરે કર્યો હતો। તેમને પ્રથમ પ્રોગ્રામની 50 રૂપિયા ફી મળેલી હતી અને આજે તેઓ મહિને લગભગ 15 થી 20 સંતવાણીને લગતા પ્રોગ્રામ કરે છે। વાત કરીએ અલ્પાબેન પટેલની ફેમિલી વિશે તો તેમની ફેમિલીમાં તેમની માતાનું નામ મધુબેન છે। તેઓ જ્યારે 2 વર્ષના હતા ત્યારે તેમના પિતાશ્રીનું અવસાન થયું હતું અને તેમના એક ભાઈ છે, તેનું નામ મહેન્દ્રભાઈ છે। અલ્પાબેન પટેલના લગ્ન થઈ ગયા છે। તેમના પતિનું નામ ઉદય ગજેરા છે। તેમના ફોટોસ તમે જોઈ શકો છો। નંબર 9 રાકેશ બારોટ। રાકેશ બારોટ ગુજરાતમાં વેરી પોપ્યુલર સિંગર અને એક્ટર છે। તેમના આલ્બમ સોંગ પૂરા ગુજરાતમાં ધૂમ મચાવતા હોય છે। તેમની ફેમિલી વિશે વાત કરીએ તો રાકેશ બારોટના લગ્ન થઈ ગયા છે। તેમની પત્નીના ફોટોસ તમે જોઈ શકો છો અને તેમને એક સુંદર દીકરી છે। નંબર 8 દેવાયતભાઈ ખવડ। દેવાયતભાઈ ખવડ ગુજરાતના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર છે। તેમને રાણો મારો રાણાની રીતે ગીતથી ખૂબ જ લોકચાહના મળી છે। થોડા સમય પહેલા તેમણે રાજકોટ શહેરમાં એક આલીશાન બંગલો બનાવ્યો છે, તમે જોઈ શકો છો। દેવાયતભાઈ ખવડની ફેમિલી વિશે વાત કરીએ તો તેમની ફેમિલીમાં માતા પિતા છે અને દેવાયતભાઈ ખવડના લગ્ન થઈ ગયા છે અને તેમનો એક દીકરો છે। નંબર 7 જિગ્નેશ કવિરાજ। જિગ્નેશ કવિરાજ આજના સમયમાં એક પોપ્યુલર સિંગર અને એક્ટર છે। તેમના ગીતોની લોકો રાહ જોઈ રહ્યા હોય છે। તેઓ ભજનો, ગરબા, લોકગીતો અને બેવફાના ગીતો માટે ફેમસ છે। તેમની ફેમિલી વિશે વાત કરીએ તો જિગ્નેશ કવિરાજના લગ્ન થઈ ગયા છે। તેમની પત્નીનું નામ એકતાબેન છે અને તેમના 3 બાળકો છે, તેમાં 2 દીકરી અને 1 દીકરો છે। નંબર 6 માયાભાઈ આહિર। માયાભાઈ આહિર ગુજરાતના લોકપ્રિય હાસ્ય કલાકાર છે। તેમને નાનપણથી જ ભજનો અને લોકસંગીતમાં ખૂબ જ રસ હતો। તેમણે પોતાનો પહેલો પ્રોગ્રામ 1996માં હનુમાન મંદિરમાં આપ્યો હતો। ત્યારબાદ તેઓ એક પછી એક પ્રોગ્રામ આપતા ગયા અને આગળ વધતા ગયા। માયાભાઈ આહિરની ફેમિલી વિશે વાત કરીએ તો તેમની ફેમિલીમાં તેમના પત્ની છે અને તેમના 2 દીકરા અને 1 દીકરી છે। તેનું નામ સોનલ છે। તેમના ફોટોસ તમે જોઈ શકો છો। નંબર 5 મમતા સોની। મમતા સોની એક સિંગર, એક્ટર અને શાયર છે। ગુજરાતી ફિલ્મમાં મમતા સોની અને વિક્રમ ઠાકુરની જોડીને સુપરહિટ ગણવામાં આવે છે। મોટા ભાગની બધી જ ફિલ્મોમાં તેમનું નામ રાધા રાખવામાં આવ્યું છે। મમતા સોની ગુજરાતી નથી, તેઓ એક રાજસ્થાની છે। તેમની ફેમિલીમાં માતા પિતા છે અને તેમની 3 બહેનો છે। તેમાં 2 બહેનો મમતા સોની જેમ હિરોઈનો છે। નંબર 4 વિક્રમ ઠાકુર। વિક્રમ ઠાકુરને ગુજરાતી ઇન્ડસ્ટ્રીના કિંગ ગણવામાં આવે છે। તેઓ એક એક્ટર, સિંગર અને ડાયરેક્ટર છે। વિક્રમ ઠાકુરનું મોસ્ટ પોપ્યુલર ફિલ્મ એકવાર પિયુને મળવા આવજે। આ ફિલ્મથી તેમને ઘણી સફળતા મળી છે। આજના સમયમાં વિક્રમ ઠાકુરની ફેન ફોલોવિંગ કરોડોમાં છે। તેમની ફેમિલી વિશે વાત કરીએ તો વિક્રમ ઠાકુરના લગ્ન થઈ ગયા છે। તેમની પત્નીનું નામ તારાબેન છે અને તેમના 2 દીકરા છે। નંબર 3 કિંજલ દવે। ગુજરાતના મોસ્ટ પોપ્યુલર સિંગર અને ખૂબ જ નાની વયે મોટી સફળતા મેળવનાર કિંજલ દવે આજે દેશ અને વિદેશમાં પ્રોગ્રામ કરે છે। કિંજલ દવેનું મોસ્ટ પોપ્યુલર સોંગ 4 બંગડીવાળું છે। આ સોંગથી તેમને ઘણી સફળતા મળેલી છે। કિંજલ દવેની ફેમિલી વિશે વાત કરીએ તો તેમના પિતાનું નામ લલિતભાઈ દવે છે અને માતાનું નામ ભાનુબેન દવે છે। તેમનો એક ભાઈ છે, તેનું નામ આકાશ દવે છે અને કિંજલ દવેના લગ્ન થઈ ગયા છે। તેમના પતિનું નામ પવન જોશી છે। તેમના ફોટોસ તમે જોઈ શકો છો।
નંબર 2, કીર્તિદાનભાઈ ગઢવી. ડાયરા માટે પ્રખ્યાત કલાકાર એવા કીર્તિદાનભાઈ ગઢવીનું દેશ અને વિદેશમાં ખૂબ જ મોટું નામ છે. કીર્તિદાનભાઈ ગઢવીને નાનપણથી જ સંગીતમાં ખૂબ જ રસ હતો, તેથી તેઓ સંગીતની લાઈનમાં આગળ વધ્યા અને આજે કીર્તિદાનભાઈ ગઢવીનું સંગીતની લાઈનમાં ખૂબ જ મોટું નામ છે. તેમની ફેમિલી વિશે વાત કરીએ તો કીર્તિદાનભાઈ ગઢવીના લગ્ન થઈ ગયા છે. તેમની પત્નીનું નામ સોનલબેન છે અને તેમના 2 દીકરા છે. નંબર 1, ગીતાબેન રબારી. ગીતાબેન રબારીને ગુજરાતમાં કચ્છી કોયલના નામથી જાણે છે. તેમનું મોસ્ટ પોપ્યુલર સોંગ રોણા શેરમાં છે. આ સોંગથી તેમને ઘણી સફળતા મળેલી છે. આજે ગીતાબેન રબારીના પ્રોગ્રામ દેશ અને વિદેશમાં ધૂમ મચાવતા હોય છે. તેમની ફેમિલી વિશે વાત કરીએ તો તેમના પિતાનું નામ કાનજીભાઈ રબારી છે અને માતાનું નામ વિજુબેન રબારી છે. ગીતાબેન રબારીના લગ્ન થઈ ગયા છે. તેમના પતિનું નામ પૃથ્વીકુમાર રબારી છે. તેમના ફોટોસ તમે જોઈ શકો છો. તો દોસ્તો, આ હતા ગુજરાતના ટોપ 10 સિંગર અને એક્ટર જેમની ફેમિલી વિશે માહિતી આપી. આ સિંગર અને એક્ટર કયા ગામના છે તેમના વિશે માહિતી જોઈતી હોય તો કોમેન્ટમાં જણાવો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને કરી લો સબસ્ક્રાઈબ. તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.